વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત ધોરણ 11 ભાગ 1 રસાયણ વિજ્ઞાન પાઠ્યપુસ્તકના તાલીમ વર્ગમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એવા એકમના આજના એપિસોડ 3માં ફરી એક વખતે પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 3.2 કે જે આવર્તી વર્ગીકરણ એની થોડુંક પુનરાવર્તન કરીશું. ઉપરાંત રૂઢિગત આવર્ત નિયમ જે એપિસોડ નંબર 2માં અભ્યાસ કરી ગયા હતા તે પર આધારિત હવે આજે હેનરી મોસ્લેનો જે અભ્યાસ કે જે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંકની વિરુદ્ધ ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાંથી તેમણે જે આવૃત્તિના વર્ગમૂળ સાથેના આલેખોનો અભ્યાસ કર્યો અને તે પરથી આધુનિક આવર્ત નિયમ વ્યક્ત કર્યો તેનો ગહન અભ્યાસ કરીશું. તે અભ્યાસ પર આધારિત આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ હશે, કેટલા આવર્ત હશે, આ કેવી રીતે બનાવી શકાય તેની કેટલીક ટેકનિક પણ અહીંયાથી વ્યક્ત કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આપની નોટ, પેન અને પાઠ્યપુસ્તક અચૂક હાજર રાખશો. હવે આપ ટેલિટોપની પ્રિન્ટ પરથી પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 3.3ને નિહાળી રહ્યા છો. પાઠ્યપુસ્તકના પેજ નંબર 75 જે ફરી એક વખતે પાઠ્યપુસ્તકને અહીંયાથી પ્રદર્શિત કરીએ છીએ કે પાઠ્યપુસ્તકના આ રીતે પેજ નંબર 75 3.3 નંબરનો મુદ્દો આધુનિક આવર્ત કોષ્ટક, એના માટે આધુનિક આવર્ત નિયમ અને વર્તમાનિત સ્વરૂપ આવર્ત કોષ્ટકનું કેવું હોવું જોઈએ તે અંગે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકના વર્તમાન સ્વરૂપને પર આધારિત સ્વાધ્યાયના કેટલાક આવા પ્રશ્નો છે. તેમાં ગત એપિસોડમાં ચર્ચા પણ કરેલ કે આવા પરથી કેટલાક MCQ બનતા હોય છે, કેટલાક અન્ય પ્રશ્નો પણ આ રીતે બનાવી શકાતા હોય છે જે પરીક્ષાલક્ષી કાર્ય છે. તો મિત્રો, આ તમામ પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપવો હોય તો શું? તો તમામ પ્રકારના પ્રશ્નોનો ઉત્તર આપવા માટેની મુદ્દા નંબર 3.3 પાઠ્યપુસ્તકમાં જે છાપેલ છે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાની સ્વરૂપ, તેને આપ આ સમજ્યા પછી વાંચશો તો ખૂબ જ પ્રેરિત બનશે. તો આવો એના ઉત્તરોની છણાવટ કેવી હોવી જોઈએ તેની સમજૂતી મેળવીશું. મિત્રો, પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 3.3 આધારિત પ્રશ્નોના ઉત્તરો માટે પુસ્તકના પેજ નંબર 75 અને પેજ નંબર 76 પરની આકૃતિ 3.2 કે જ્યાં આધુનિક આવર્ત કોષ્ટકને બતાવવામાં આવેલ છે તેનો અભ્યાસ જરૂરી બને છે. આ અહીંયાથી એટલા માટે ઉલ્લેખ કરવામાં આવે છે કે મિત્રો, કેટલીક વખતે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો અથવા તો પરીક્ષામાં ક્યારેક એવો કોઈ પેચીદો પ્રશ્ન બન્યો હોય એકમ પર આધારિત, તો એનો જવાબ કેવી રીતે શોધવો? ઘણી વખતે તો આપ આપનો અભ્યાસ કરતા હશો, વર્ગખંડમાં આપના વર્ગ શિક્ષક, વિષય શિક્ષક અભ્યાસ કરાવતા હોય અને પ્રશ્નની છણાવટ કરે તો એ પ્રશ્નનો જવાબ ચોપડીમાંથી પાઠ્યપુસ્તકના પાના પરથી શોધવો પણ તકલીફ પડતી હોય છે. અને માટે આ સઘન પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્નો જે અહીંયાથી ઉપસ્થિત કર્યા, જે આપને પ્રદર્શિત કર્યા છે, તેવા પ્રશ્નોના ઉત્તરો આપવા હોય તો પેજ નંબર 75-76 પરની આકૃતિ 3.2 આધુનિક આવર્ત કોષ્ટક બતાવેલ છે તે ખૂબ જરૂરી બનશે. અને આ ઉપરાંત એવો કેટલોક અભ્યાસ કે જે આપણા પાઠ્યપુસ્તકમાં છે તે અહીંયાથી વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો, મેન્ડેલિફે વિકસાવેલ આવર્ત કોષ્ટકના સમયગાળા દરમિયાન પરમાણુના આંતરિક બંધારણ વિશેની અજાણતા હતી. તો મેન્ડેલિફે વિકસાવેલ આવર્ત કોષ્ટક જે હતું તો એનો આવર્ત નિયમ શું હશે? લોથરમેયર અને મેન્ડેલિફે લગભગ સરખા જ સમયગાળામાં આ કાર્ય કરેલ. તો આપણે એ રૂઢિગત આવર્ત નિયમને એક વખતે ફરીથી જાણવો જરૂરી છે. આપ તૈયાર પણ કરી ચૂક્યા હશો કે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય દળાંકના આધારે આવર્તનીય વિધેય હોય છે.
તત્વોના ગુણધર્મો એ ચાહે ભૌતિક ગુણધર્મો હોય કે રાસાયણિક ગુણધર્મો હોય મિત્રો, પણ આ તત્વોના ગુણધર્મો એ પરમાણ્વીય દળાંકને આધારે આવર્તનીય વિધેય છે. આ એક રૂઢિગત આવર્ત નિયમ હતો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રસિદ્ધિ અને તે આ આવર્ત નિયમ પર આધારિત કહી શકાય, પરંતુ દરેક વખતે પરમાણ્વીય દળાંક પરથી આવા ગુણધર્મો જાણવા એ મુશ્કેલ ભર્યા હતા, ચોકસાઈપૂર્વક નહોતા, અને માટે જ એ સમયગાળા પછી 1913માં જે અગાઉ વ્યક્ત કર્યું તે પ્રમાણે હેનરી મોસેલે ક્ષ-કિરણ વર્ણપટ અભ્યાસ પર આધારિત જુદા જુદા તત્વોના પરમાણ્વીય ક્રમાંકને લક્ષમાં લઈ એવા તત્વોની જે આવૃત્તિ, જેને આપણે મ્યુ કહીએ છીએ, તેનો વર્ગમૂળ લીધું અને પરમાણ્વીય દળાંક તેમજ પરમાણ્વીય ક્રમાંક બંને સાથે સરખામણી કરી તેમનો આલેખનીય અભ્યાસ કર્યો. આવા આલેખને આપણે ચોકસાઈપૂર્વક આવી રીતે વ્યક્ત કરી શકાય જે ટેલિટોપની પ્રિન્ટ પરથી વ્યક્ત કરવામાં આવે છે કે મિત્રો, હેનરી મોસલેએ જે પણ કામ કર્યું હશે એ પરમાણ્વીય ક્રમાંક અને એ ઉપરાંત તેમની જે આવૃત્તિ હતી ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતાને આધારે, તો પરમાણ્વીય ક્રમાંક આ રીતે અને પરમાણ્વીય જે તત્વોની આવૃત્તિને આ રીતે લઈશું. બીજી બાજુ રૂઢિગત આવર્ત નિયમ જે મેન્ડેલિફ અને લોથર મેયરના સમયગાળા દરમિયાનમાં તેમણે ત્યાં એટોમિક વેઇટ માટેનું એટલે કે પરમાણ્વીય દળાંકની વાત કરી હશે, ત્યારે તેમની આ પ્રમાણેની આલેખની એક પ્રસિદ્ધિ હતી. હવે આવા આલેખમાં ખાસ કરીને આ રીતે આલેખ જોવા મળ્યો હશે, પરંતુ જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો ગયો તેમ તેમની આવૃત્તિમાં શું ફેરફાર થતો ગયો હશે, તો પરમાણ્વીય ક્રમાંક વધતાની સાથે તેમાં નિયમિતતા જોવા મળી. એટલે કે આ ઉપરથી એમ કહી શકાય કે અહીં અનિયમિત રીતે આલેખ છે, જ્યારે અહીંયા નિયમિત આલેખ છે. હવે આવી જે ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતાઓ અને એ ઉપરાંત તેમની જે આવૃત્તિ હતી એ પરથી આલેખ તાર્કિક રીતે જે પણ મળ્યા હશે તે, પરંતુ એની પરથી એટલું ચોક્કસ નક્કી થાય કે 1913માં હેનરી મોસેલેનો જે એટોમિક વેઇટ વિરુદ્ધ પરમાણ્વીય જે તત્વોની આવૃત્તિનું વર્ગમૂળ તેમજ પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ તેમણે જે આ આવૃત્તિના વર્ગમૂળનો આલેખ બનાવ્યો, એ આલેખીય અભ્યાસ મહત્વપૂર્ણ બની ચૂક્યો. એટલે કે અત્યારે જે લાલ કલરનું બોક્સ બનાવેલ છે એ હેનરી મોસેલેના અભ્યાસ પછી આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવેલ છે. કેમ મહત્વપૂર્ણ માનવામાં આવેલ છે? કારણ કે આપણે અગાઉ રૂઢિગત આવર્ત નિયમ પણ અભ્યાસ કરી ચૂક્યા, અને આજે એપિસોડ નંબર 3માં આજના અભ્યાસમાં આપણે આધુનિક આવર્ત નિયમની જો વાત કરીએ તો એ ઝેડ વિરુદ્ધ પરમાણ્વીય તત્વોની જે આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધનો જે આલેખ હતો તે સાચો ઠેરવશે. તો ચાલો આપણે આ બંને અભ્યાસની સામ્યતા કરીએ. રૂઢિગત આવર્ત નિયમ એવું કહેવા માંગે છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, એટલે કે પરમાણ્વીય દળ. આધુનિક આવર્ત નિયમ એવું કહેવા માંગે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંક ઝેડના આવર્તનીય વિધેય છે. એટલે આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ આ બંનેનો જો પાયાનો તફાવતનો અભ્યાસ કરીએ મિત્રો, અથવા તો એવો પણ ક્યાંક જો પ્રશ્ન હોય કે મેન્ડેલિફનો આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમનો પાયાનો તફાવત શું છે, મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપ ચોકસાઈથી જોજો, આપને જરૂર મળશે. તો મેન્ડેલિફનો આવર્ત નિયમ કે જે મેન્ડેલિફે બનાવેલ આવર્ત કોષ્ટક હતું અગાઉ પ્રસિદ્ધ કરેલ, તેમનો આવર્ત નિયમ અને અત્યારે હાલ વર્તમાનિત આધુનિક આવર્ત કોષ્ટક છે કે જે આધુનિક આવર્ત નિયમ પર આધારિત રચાયેલું છે, આ બંનેનો પાયાનો તફાવત શું? તો હમણાં જે આપે વાંચ્યું અને સમજાવ્યું, ફરી એક વખતે તેનો અભ્યાસ કરીશું કે રૂઢિગત આવર્ત નિયમમાં પરમાણ્વીય દળાંક અને આવર્તનીય વિધેય હોય છે. કોણ? તો કે તત્વોના ગુણધર્મો. જ્યારે આધુનિક આવર્ત નિયમમાં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, જુઓ બંનેની ચોખવટ કરી છે. અહીંયા ગુણધર્મો ખરા, પણ કેવા? જ્યારે અહીંયા તો ભૌતિક અને રાસાયણિક બંને. તો તત્વોના આવા ગુણધર્મો પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય હોય છે. તો પાયાનો તફાવત
રૂઢિગત આવર્ત નિયમમાં પરમાણ્વીય ભારાંક છે એટલે કે દળાંક છે, જ્યારે આધુનિક આવર્ત નિયમમાં પરમાણ્વીય ક્રમાંક છે. તો મિત્રો આ રૂઢિગત આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમનો પાયાનો તફાવત પણ કહી શકાય, અથવા તો એમ પણ કહી શકાય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પર અને આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલો પાયાનો તફાવત એ ખરેખર પરમાણ્વીય દળાંક અને પરમાણ્વીય ક્રમાંક છે. આગળ આનો અભ્યાસ કરતાની સાથે ચોકસાઈપૂર્વક આપણે કહી શકીશું કે આધુનિક આવર્ત નિયમથી, જે અત્યારે અભ્યાસ કર્યો મિત્રો, એ આધુનિક આવર્ત નિયમથી અને તેના થકી પ્રસ્તુત કરાયેલા આધુનિક આવર્ત કોષ્ટક પરથી ક્વોન્ટમ આંક એનની સાર્થકતા અને ઇલેક્ટ્રોનીય રચનાની આવર્તિતાની સમજ સરળ બને છે. મિત્રો, અગાઉના એપિસોડ 2માં ધ્યાન રાખશો ખાસ કે જ્યારે પણ કોઈ એપિસોડમાં સમજ મળતી હોય તો આપને જ્યારે ધ્યાને લેવાની બાબત હોય, આપને જ્યારે અહીંથી સૂચન કરવાની બાબત હોય તો એને ખરેખર તાલબદ્ધ રીતે હવે પછીના એપિસોડમાં જ્યારે બેસવાનું થતું હોય તો આપની પાયાની જાણકારી મેળવીને બેસવું જોઈએ. જેમ કે એપિસોડ 2માં અગાઉ અહીંયાથી પ્રદર્શિત કરેલ કે હવે પછી જ્યારે પણ આપણે 3.3 નંબરનો મુદ્દો પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવો હશે, આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવો હશે, તો આપની પાસે ધોરણ 10 સુધીની જે પાયાની માહિતી ઉપરાંત અત્યારે ધોરણ 11માં જે આપ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 એટલે કે પરમાણુનું બંધારણ અને તે વિશેની જાણકારી હશે જ, તેમ છતાંય બહુ જ પાયાની માહિતી કે જે આપ જાણતા જશો એનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. ફરી એક વખતે અહીંથી કહીએ કે ક્વોન્ટમ આંક જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ કક્ષા અને કક્ષક વિશે આપની પાસે થોડીક માહિતી હોવી જોઈએ. કક્ષા કે જે પરમાણ્વીય કેન્દ્રની બહારનો ઇલેક્ટ્રોનને ફરવાનો વર્તુળાકાર માર્ગ છે, અને કક્ષક તો આ જ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોનની કંઈક ચોક્કસ સંખ્યા સાંપડવાનો કંઈક અવકાશીય ખ્યાલ છે, સંભાવના છે કે ભાઈ પહેલા વર્તુળાકાર માર્ગમાં એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મળી આવશે. તો આપને એપિસોડ 1માં અભ્યાસ કરાવેલ, એપિસોડ 2માં આપને યાદ કરાવેલ કે હવે એપિસોડ નંબર 3 જ્યારે પણ અહીંયાથી પ્રદર્શિત થશે તો આ પાયાની માહિતી જોઈશે. તો આપની પાસે આવા ક્વોન્ટમ આંક સ્મોલ એન કહેતા કક્ષા 1, 2, 3, 4, 5, 6, 7 થી શરૂ કરી ઇન્ફિનિટી હોય છે. આપણા આધુનિક આવર્ત કોષ્ટકનો મુખ્ય આધારસ્તંભ જ આ છે મિત્રો. એટલે કે આવા પરમાણ્વીય કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર માર્ગ છે એ તમામ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ પણ આપ જાણતા હશો. પહેલીમાં 2, બીજીમાં 8, ત્યારબાદ 8, 18, 18, 32. તો આ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ તેમની બાહ્ય કક્ષાઓમાં ક્રમશઃ 2, 8, 8, 18, 18, 32 છે. મિત્રો, આ તમને પાયાનો ચોક્કસ ખ્યાલ હોય તો અત્યારે જે આપણે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છે એ મુદ્દા પર આધારિત કેટલાક પ્રશ્નોની પણ જે ચર્ચા કરવાની છે, અને અત્યારે જે આ વિધાન આવ્યું કે આધુનિક આવર્ત નિયમથી અને તેના થકી પ્રસ્તુત કરાયેલા આધુનિક આવર્ત કોષ્ટક પરથી ક્વોન્ટમ આંક એન જો છે ને મિત્રો, એટલે ખાસ તમારું ધ્યાન દોરીએ છે કે ક્વોન્ટમ આંક એન કે જે ખરેખર મુખ્ય ક્વોન્ટમ આંક એન કક્ષા તરીકે ઓળખાય છે, તેની સાર્થકતા અને ઇલેક્ટ્રોનીય રચનાની આવર્તિતાની સમજ સરળ બની છે. આવા ક્વોન્ટમ આંક એન પરથી તો ઘણા મિત્રો જવાબો મળે છે. તો સૌપ્રથમ આપણે એક એવો અત્યારે પ્રયત્ન કરીશું મિત્રો કે અત્યારે જે 3.3 નંબરનો મુદ્દો અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, તો આધુનિક આવર્ત નિયમને ધ્યાનમાં રાખી, એટલે કે પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય છે ને તત્વોના ગુણધર્મો, હમણાં જ આધુનિક આવર્ત નિયમનો અભ્યાસ કર્યો આપણે, હેનરી મોસેલે જે જણાવેલ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય છે. તો એને ધ્યાનમાં રાખી આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું જ નથી તેમ માની તમને બનાવતા શીખવાડીએ તેવી એક ટેકનિક છે. આપણી પાસે નોટ અને પેન હોય તો પણ આ ધ્યાન રાખશો કે કેવી રીતે બની શકે છે. તો એક એવો નમ્ર પ્રયાસ કરીએ આપણે. સૌ પ્રથમ તો પરમાણ્વીય કેન્દ્ર છે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન, તેની આસપાસની અત્યારે હું જો આ કક્ષાઓનો ઉલ્લેખ કરું તો આ તમામ પ્રકારની કક્ષાઓ છે. હવે તો એમાં જો ઇલેક્ટ્રોન મૂકવાની વાત આવે
તો મેં તમને કીધું હતું કે 2, 8, 8, 18, 18 અને 32 પ્રમાણે આપણે મૂકીશું. ધેટ મીન્સ આ જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ 2, 8, 8, 18, 18 અને 32 આટલું ખાસ ધ્યાન રાખશો. આ ધ્યાન રાખ્યા પછી પરમાણ્વીય બંધારણના પુરાવાઓમાં પ્રકરણ નંબર 2માં આપ અભ્યાસ કરી ચૂક્યા હશો. અન્યથા ધોરણ 10 સુધીમાં જે પણ પ્રાથમિક માહિતી મેળવી છે એ પણ અહીંયા જરૂરી બનશે. બસ આટલું આપને ખબર છે. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવવું હશે તો આધુનિક આવર્ત નિયમ પરથી આ રીતે બની શકશે. સૌ પ્રથમ આપણે આટલું જ જાણવાનું છે કે જુઓ, આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 નંબરનો પરમાણ્વીય ક્રમાંક મૂકી દો. બરાબર, કે આ પરમાણ્વીય ક્રમાંક 1 છે. હવે 1 પછી શું આવે તો કે 2, તો આપણે અહીંયા 2 પણ મૂકી દઈશું. ચલો આ 2. તો આ પરમાણ્વીય ક્રમાંક અત્યારે આપણે મૂકી દીધા 1 અને 2. હવે આપણે જાણીએ છીએ કે આ 2, 8, 8, 18, 18 અને 32 આ આપણા માટે પરમાણુમાં ભરાવાનો એક ઇલેક્ટ્રોનનો ક્રમ છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ઉર્જા ક્રમ કયો. તો આ ખાસ ધ્યાને રાખીશું. હવે જુઓ મિત્રો, ખરેખર મજાની વાત શું છે, આ 1 નંબર જે છે આપણે ભલે જાણતા હોઈએ કે અત્યારે આ હાઇડ્રોજન છે અને આ હિલિયમ છે. તત્વોની સંજ્ઞા નથી જાણતા, બસ એમ માની લો, પરંતુ કયા તત્વનું ક્યાં સ્થાન હશે એ ચોક્કસપણે આપણે જાણી શકીશું. મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું નથી છતાં પણ અહીંયા બની જશે. જે કેટલાક પાયાના નિયમો થોડાક ખ્યાલમાં રાખવા પડશે. કેવા? તો જસ્ટ એક્ઝામ્પલ, જેમ કે આપણે આ જાણ્યું એ પ્રમાણે અહીંથી મેં એવી પણ ચર્ચા કરેલ કે એસમાં 2 ઇલેક્ટ્રોન માય, પીમાં 6 ઇલેક્ટ્રોન માય, ડીમાં 10 ઇલેક્ટ્રોન માય અને એફમાં 14 ઇલેક્ટ્રોન માશે. બરાબર? તો આ ઇલેક્ટ્રોન કક્ષકો પ્રમાણે ભરાવા માટેનો ક્રમ છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે એનો પોતાનો ચિતાર લેશે. 1માં આપણે 2 ઉમેરીશું. જુઓ મિત્રો, તો 1માં 2 ઉમેરતા શું થયું તો કે 3. ચલો 3માં આપણે 8 ઉમેરીશું. કેટલા થશે? 11. ચલો આપણે 11માં ફરી પાછા 8 ઉમેરો. કેટલા થયા? 19. ચલો ફરી પાછા 19માં 18 ઉમેરો. સરવાળો કરતા વાર તો નહીં લાગે. 18 દુ 36 ને 37. ચલો 37માં 18 ઉમેરો. તો 37 ને 10 47, 47 ને 8 તો કેટલા થશે તો કે 56. બરાબર ને? ત્યારબાદ 32 ઉમેરો. 56માં 32 ઉમેરી દઈશું તો કેટલા થશે? અહીંયા 55 આવશે. હા, 32 55માં ઉમેરીશું તો 87. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણી પાસે જે આ ઊભો સ્તંભ બની ચૂક્યો છે એ ઊભો સ્તંભ કંઈક એવું કહેવા માંગશે કે પહેલા સમૂહના પરમાણુ ક્રમાંક આપણે મળી ગયા છે. જુઓ, 1માં 2 ઉમેરતા 3, 3માં 8 ઉમેરતા 11, 11માં 8 ઉમેરતા 19, 19માં 18 ઉમેર્યા 37, 37માં 18 ઉમેર્યા 55, 55માં 32 ઉમેર્યા 87. ઓકે, હવે જુઓ 1 અને 2 વચ્ચે કોઈ જ તત્વ નથી, પણ 3 તો પછી અહીં શું? તો આપણે સૌ પ્રથમનો એક ઊભો થાંભલો તૈયાર કર્યો અને છેલ્લો જે એક થાંભલો છે તૈયાર કરવાનો બાકી. તો ચાલો ત્યારે છેલ્લો થાંભલો પણ તૈયાર કરીશું. એ તૈયાર કરવા માટે થોડોક અલગ કલરથી આપણને નિર્દેશિત થાય એ પ્રમાણે લાલ કલરથી હું અહીંયા બતાવું છું. ખાસ ધ્યાન રાખશો મિત્રો. 2 પરમાણુ ક્રમાંક મળી ચૂક્યો છે. ચલો 2 મળી ગયો એટલે આપનો અત્યારે આ પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ તો મળી ગયો છે, એટલે 2 ને ફરી લેવાની જરૂર નથી. હવે 2માં 8 ઉમેરો. જુઓ, આ 2માં 8 ઉમેરીશું કેટલા થશે? ચલો 10. ચલો આ 10માં 8 ઉમેરો તો કેટલા થશે? 18. ચલો 18માં ફરી 18 ઉમેરો તો કેટલા થશે તો કે 36. ચલો 36માં ફરી 18 ઉમેરો તો કેટલા થશે તો કે 54.
ચલો 54 માં 32 ઉમેરીએ તો કેટલા થશે? તો કે 86. ઓકે, હવે આપ જોઈ શકો છો મિત્રો, આપણો આ એક ઊભો સ્તંભ બની ગયો છે. આ સૌ પ્રથમનો આખો ઊભો એક સ્તંભ બની ગયો. હવે આપ અહીંયા એ પણ જોઈ શકો છો કે છેલ્લામાં છેલ્લો એક આ સ્તંભ પણ બની ગયો છે. જુઓ મિત્રો, બને છે ને સ્તંભ. હવે આ જ્યારે પણ સ્તંભ બન્યો તો 1 અને 2 વચ્ચે તો બીજો કોઈ પરમાણુ નથી. અન્ડરસ્ટેન્ડ? 3 અને 10 વચ્ચે તો ઘણા બધા આંકડા બાકી છે. 4, 5, 6, 7, 8, 9 આટલા બાકી રહ્યા. એ જ રીતે અહીંયા પણ બાકી હશે. તો ચાલો ત્યારે હવે થોડીક બીજી માહિતી લઈએ. આ હતી આપણી કક્ષા, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધારિત. હવે આપણે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન માતા હોય, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન, એફમાં 14 ઇલેક્ટ્રોન. તો એ પ્રમાણે આપણે એવું કેમ ન કરીએ કે 3 પછી 4 અહીંયા બતાવીએ છીએ, તો આપણે આ 4 બતાવ્યા, અહીંયા 4 બતાવ્યા, 11 પછી 12 બતાવ્યા, 19 પછી 20 બતાવ્યા, 37 પછી અહીંયા 38 બતાવ્યા, 55 પછી 56 અને 87 પછી 88. તો આનો મતલબ એ થયો કે આપણી પાસે આ બીજો સ્તંભ પણ તૈયાર થઈ ગયો છે. હકીકતમાં બીજો સ્તંભ તૈયાર થયો. તો કેમ સાહેબ તમે 3 પછી 4 અહીંયા કેમ ના બતાવ્યા? તો સ્વાભાવિક છે કે અહીંયા એસ વિભાગના તત્વો કે જેમાં 2 ઇલેક્ટ્રોન માતા હોય છે. મિત્રો અહીં વચ્ચે ક્યાંય પણ તમે ડિસ્ટર્બ ન થતા, કારણ કે અત્યારે સતત આમાં ધ્યાન રાખવું જરૂરી છે. આ 2 સ્તંભ બન્યા, એ બંને સ્તંભ જે એસમાં 2 ઇલેક્ટ્રોનની અહીંયા સાતત્યતા બતાવે છે, પૂર્તિ કરે છે. હવે આપણે આગળ વધવું હોય તો વધી શકાય કે આ 4 પછી 5 અહીં આવશે કે 5 અહીં આવશે. તો ચાલો આપણે આ એસ કક્ષકની વાત પતી ગઈ છે, તો પી કક્ષકની વાત ચાલુ કરીએ કે પીમાં 6 ઇલેક્ટ્રોન હોય. તો થોડીક માહિતી આપણને આપી દઉં કે પી વિભાગ એ જમણા સાઈડે આવેલો વિભાગ છે, જે અહીંયા પી બતાવીશું તો પીમાં 6 ઇલેક્ટ્રોન માં. ચલો પીમાં 6 ઇલેક્ટ્રોન મૂકવા માટે શું? તો ચલો 2 થી આગળ તો કોઈ આંકડો છે જ નહીં. 10 થી આગળ આપણે આંકડો મૂકી દો, અહીંયા 9. હવે કેટલા જોઈશે? તો કે 6. તો ચલો 10, 9, 8, 7, 6, 5, હવે 4 તો આવી ગયો છે એક્ઝેક્ટલી. ઓકે, હવે જો આ બધાને આપણે સ્તંભ બનાવી દઈએ છીએ, તો આ બધાને જ્યારે આપણે સ્તંભ બનાવીશું તો આટલો સ્તંભ બનશે. જે ક્રમશઃ મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે કક્ષાના નામથી ઓળખીએ છીએ, કે જે પાયાના ગુણધર્મ તરીકે સતત ને સતત નિયમિત રીતે જોવા મળશે. જુઓ, તમને આવર્ત કોષ્ટક પોતાનું સ્વરૂપ લેતું જાય છે. હવે ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. તો બસ તારે આ બધા જ તત્વો એ પી વિભાગના પીમાં 6 ઇલેક્ટ્રોનની પૂર્તિ કરે છે. સાતત્યતા છે ને મિત્રો? બસ આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો 11 અને 12 છે, તો અહીંયા 18, એની આગળ 17, 16, 15, 14 અને 13. બોલો, હકીકત છે મિત્રો? વળી પાછા આ પણ એક આડી હરોળ તૈયાર થતી જાય છે, ઊભા સ્તંભ તૈયાર થતા જાય છે. વળી પાછા અહીંયા પીમાં લખી નાખીશું આગળ 35, 34, 33, 32, 31. જો અહીંયા 13 તો કે 12, 5 તો કે 4, 31 તો કે 20. ઓહો, અહીંયા જેમ અહીંયા ખાલી જગ્યા પડતી હતી અને ખૂટતા ક્રમાંક મૂક્યા, એમ અહીંયા જુઓ 20 અને 31 વચ્ચે ખૂટતો ક્રમાંક મૂકવો પડશે. આનો મતલબ એ થયો કે ચાલો મિત્રો ગણીએ આપણે 20 પછી. તમે વેઢાથી ગણશો તોય ખબર પડશે કે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આનો મતલબ એ થયો કે અહીંયા 21 થી માંડી અને 30 પરમાણુ ક્રમાંક સુધીના તત્વો હોવા જોઈએ. ધેટ મીન્સ કે એને પણ આપણે આડી હરોળ બનાવી દઈએ. જુઓ, આ આડી હરોળ બનાવી તો અહીંયા એની પૂર્તતા કરી, તો અહીંયા 21 થી 30 તો 10 તત્વોનો સમાવેશ કરતો ડી વિભાગ અહીંયા મળશે. જુઓ મિત્રો, આ ડીમાં 10,
21 થી 30. બોલો ચોક્કસ ખ્યાલ આવ્યો હશે. હવે આને અત્યારે જગ્યાનો અભાવ છે એક કાગળમાં, પરંતુ આપના શિક્ષક થકી બ્લેકબોર્ડ પર અથવા તો કદાચ નાના સ્વરૂપે આપણી નોટબુકમાં આ રીતે આવર્ત કોષ્ટકને બનાવી શકો છો. આવર્ત કોષ્ટક એ અહીંયા જે બનશે એ પ્રમાણે મિત્રો તત્વો તમે નથી મૂક્યા, પરંતુ તત્વોનો પરમાણુ ક્રમાંક તમે જાણી લો તો હકીકતમાં બધા જ ગુણધર્મોનો આપને પાયાનો ખ્યાલ આવશે. કારણ હેનરી મોસલેના આપેલા આધુનિક આવર્ત નિયમ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તત્વોના પરમાણુય ક્રમાંકને આધારે આવર્તનીય છે. હવે મિત્રો તમે મારો ચહેરો જોઈને એમ કહી શકો કે આ નાયક સાહેબ છે, તો આવો ચહેરો એક્ઝેક્ટ બીજા કોઈનો હશે તો તમે એને નાયક સાહેબ નહીં કહી શકો. ચોક્કસ ને. અને કદાચ કહી પણ દીધા અને તમે એમ કહો મારા જેવો હુબહુ ચહેરો તમને જોવા મળે, ક્યાંક મામા માસીના કઈ ભાઈઓ ભેગા થયા આવીએ અને ક્યાંક જોવા મળે, તો તમે એમને એમ કહી શકશો કે ચલો સાહેબ તમે નાયક સાહેબ છો તો કેમિસ્ટ્રી ભણાવો. તો એ એમનો ગુણધર્મ કેમિસ્ટ્રીનો નહીં હોય તો નહીં ભણાવી શકે મિત્રો, એ એમનો લાક્ષણિક સ્વભાવ છે. પણ આનાથી વિપરીત અનેક સાચું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો કે સારસ્વત મિત્રો આપને આપું કે 70 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે મિત્રો. આપનો 70 વિદ્યાર્થીના વર્ગની અંદર અચાનક પ્રિન્સિપાલ આવીને એમ કે મહેશ ઊભો થા, તો શક્ય બની શકે કે 4 મહેશ ઊભા થાય, કારણ કે વિવિધ વિદ્યાર્થીઓના ક્યાંક ને ક્યાંક કોઈકના સરખાપણા નામ આવતા હશે મહેશ. અને એમ કહેવામાં આવે કદાચ પ્રિન્સિપાલ દ્વારા કે ઊભો થા મહેશ, તારું પ્રથમ પરીક્ષાનું પરિણામ શું આવ્યું? તો 4 મહેશ ઊભા થયા હશે. હવે એની પ્રથમ પરીક્ષાનું પરિણામ કયા મહેશનું જાણવું? પણ જો આચાર્ય આવીને સીધો જ રોલ નંબર કે, આચાર્યની જગ્યાએ કદાચ છે ને તેના વાલી આવીને તેનું પરિણામ જાણવા માંગતા હોય અને તે એમ પૂછે કે મારા મહેશનું પરિણામ શું, એના કરતાં વિશેષ પદ્ધતિસરનો ચોકસાઈપૂર્વકનો પ્રશ્ન એવો છે અને એનો ઉત્તર પણ ચોકસાઈપૂર્વકનો એવો આવશે. શું આવશે? તો રોલ નંબર 35, જસ્ટ એક્ઝામ્પલ આપું છું મિત્રો, કે રોલ નંબર 35 નું પ્રથમ પરીક્ષાનું પરિણામ સાહેબ મને જણાવો. તો બોલો સાહેબ ફરાક દઈને આપી શકશે. પછી ભલે ને 35 નંબરનો મહેશ છે, પણ મહેશ તારું પરિણામ શું છે? તો એવા 4 મહેશ ઊભા થશે. એટલે કોઈને તેના નામથી ઓળખીએ છે એના કરતાં તેના ક્રમાંકથી આધુનિક રીતે ઓળખવામાં આવે અને પછી તેના લક્ષણોને જાણવામાં આવે. તો મહેશ નામના 4 વિદ્યાર્થીઓ ઊભા થયા તો દરેકના માર્ક્સ કદાચ સરખા પણ હોઈ શકે, થોડા મળતા જુળતા પણ હોઈ શકે. જેમ કે મેન્ડેલિફના અગાઉ પ્રસિદ્ધ કરેલા આવર્ત કોષ્ટકમાં એકા એલ્યુમિનિયમની આપણે વાત કરી ગયા હતા કે એકા એલ્યુમિનિયમ જ્યારે ત્યારે એમણે આગાહી કરી હતી કે જ્યારે હવે શોધાશે તો એ એલ્યુમિનિયમ પછી જે ખાલી જગ્યા છે ત્યાં એકા એલ્યુમિનિયમ નામે કોઈક અત્યારે તત્વ આપણે જેને પ્રસિદ્ધ કર્યું છે મેન્ડેલિફ વખતે, પરંતુ તેનો પરમાણુય દળ જે પણ હશે તે 68 ગ્રામ હશે. પણ શું મિત્રો એ 68 ગ્રામ તાર્કિક હતો? ચોકસાઈપૂર્વકનો આપણને ગેલિયમનો 72 મળેલ હતો. સાચી વાત ને? તો આ રીતે જ્યારે એ પરમાણુય દળાંક હતો, પણ જ્યારે પરમાણુય ક્રમાંકની વાત આવે તો સ્પષ્ટ વાત એ છે કે પરમાણુય ક્રમાંક આપ જાણી જાઓ તો પરમાણુય ક્રમાંક જાણશો એટલે તેના કેન્દ્રના પ્રોટોનની સંખ્યા મળશે, તેની બહારના ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. આ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ 2, 8, 8, 18, 18, 32 જાણતા હશો. ઉપરાંત તેની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જાણતા હશો, જે પરમાણુય બંધારણમાં આપ અભ્યાસ કરી ચૂક્યા છો અથવા તો ધોરણ 10 સુધી પણ જે જાણકારી મેળવીને આવેલા છો. તેમ છતાંય આપણા આ એકમમાં 3 નંબરના એકમમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એ એકમમાં પણ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે પણ આ આવર્તીય વલણનો અભ્યાસ થશે જ. માટે જ અહીંયાથી મેં પ્રદર્શિત કર્યું છે ને પ્રસ્તુત કરી રહ્યો છું મિત્રો કે એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન ભરાવાની ક્ષમતા હોય છે. ભલે તેની ડીજનરેટ કક્ષકો હોય છે, એસમાં નથી હોતી, પી, ડી અને એફમાં હોય છે. પણ અત્યારે આપણે જે મુખ્ય મુદ્દાની વાત કરી રહ્યા છે તે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા છે. આપણે આધુનિક આવર્ત કોષ્ટકને જોયું છે, જોઈ પણ આવેલા છે ધોરણ 10 સુધીમાં. અત્યારે એકમ 3ના પાઠ્યપુસ્તકમાં પણ છપાયેલું છે. એને પ્રદર્શિત ન કરતા મેં સીધો જ જુઓ ટેલીટોપ ઉપર
કે આપણે આ ટેલીટોપની પ્રિન્ટ પરથી અત્યારે આ આવર્ત કોષ્ટકના પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે અત્યારે એની રૂપરેખા ચિતરી રહ્યા છે, એનો ચિતાર બતાવી રહ્યા છે. તો તત્વોની સંજ્ઞા નથી મૂકી શક્યા, પરંતુ પરમાણુ ક્રમાંક મૂકી શક્યા. એ પરમાણુ ક્રમાંક પ્રમાણે તેનું સ્થાન ક્યાં હશે, તે કયા વિભાગનું તત્વ હશે, તે આપણી પાસે માત્ર વિગત નંબર 1, 2, 8, 8, 18, 18, 32 અને વિગત નંબર 2 S2, P6, D10, F14 આટલી વિગત હશે તો ચોકસાઈપૂર્વક આપણે તત્વોના ગુણધર્મોને જાણી શકીશું. ચાલો આપણા આવર્ત કોષ્ટકને થોડું આગળ વધારીશું મિત્રો. ફરી પાછું અહીંયા જે રીતે છે એ રીતે અહીંયા મૂકી દઈએ. 53, 52, 51, 50 અને 49. તો અહીંયા આવશે 48 અને અહીંયા આવશે 39. તો 39 થી આ 48 વળી પાછા 10 તત્વો થઈ ગયા જે ડી વિભાગના થયા. વળી પાછું આ આવર્ત કોષ્ટક બનતું ગયું. જુઓ મિત્રો, એ જ પ્રમાણે અહીંયા પણ મૂકી દઈશું. 85, 84, 83, 82, 81. સાહેબ અહીંયા આપણે 80 મૂકી દઈશું. તો તમને પ્રશ્ન થશે કે હા 80 મૂકી જ શકાય. તો ચલો આપણે અહીંયા 80 મૂકી દઈએ. આ 80 મૂકી દીધું. તો 80 થી થોડાક ઉતરતા ક્રમમાં આપણે આવીએ તો ક્યાં સુધી આવી શકાય? તો એનો એક જવાબ હવે એવો છે મિત્રો કે અહીંયા આ બંને જે આડી હરોળ છે, જેને આપણે હવે પછી આવર્ત કહેવાના જ છે આધુનિક આવર્ત કોષ્ટકના સંદર્ભે, તો અહીંયા 80 મૂકી દીધા. તો 80 થી માંડી અને આપણે લગભગ 72 સુધી આપણે અહીંયા આવી જવાનું છે. જુઓ મિત્રો 72. કેમ? કારણ કે જુઓ 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80 એટલે 9 તત્વો થયા. તો 10મું તત્વ અહીંયા કયું હશે? તો કે 57 નંબરનું. કારણ કે 55, 56 પછી 57 નંબર આવશે. આ 57 નંબરના તત્વ માટે થોડુંક ધ્યાનમાં આપણે રાખવાનું છે કે આ તત્વ કયું? તો આ 57 નંબરનું જે તત્વ છે તે લેન્થેનમ તત્વ છે. લેન્થેનમ એ 57 નંબરનું તત્વ છે. આ થોડીક આપણે વિગત ધ્યાનમાં રાખવાની. હવે જુઓ તો આ 9 તત્વો હતા અને આ 10મું તત્વ, વળી પાછું આ ડી વિભાગના તત્વો થઈ ગયા છે મિત્રો. જુઓ આ 1 અને અહીંયાથી 9, બરાબર. તો આ 10 તત્વો 10 તત્વો 10 તત્વો, તો આ બધા જ ડી વિભાગના 10 તત્વો થઈ ગયા છે. હવે જો અહીંયા આવો ક્રમ લાગુ પડ્યો છે તો એની નિયમિતતા જોતા અહીંયા નિયમિતતા ધેટ મીન્સ આવર્ત કોષ્ટકમાં એક ચોક્કસ સિદ્ધાંત પર આધારિત કાર્ય કરી રહ્યું છે, નિયમિત વલણ છે. તો અહીંયા પણ 88 પછી આપણે 89 મૂકવું રહ્યું. તો સાહેબ અહીંયા શું મૂકીશું? તો અહીંયા જુઓ છે કોઈ? જેમ કે 2, 10, 18, 36, 54, 86 આ બધા શું છે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આવા બધા સંજ્ઞા આપેલા આ બધા નિષ્ક્રિય વાયુઓ છે મિત્રો. હવે મિત્રો જો રેડોન સુધી આપ્યું હતું, અહીંયા તો આવું કોઈ છે જ નહીં, શોધાયું જ નથી. આનો મતલબ અહીંયા કશું શોધાયેલું નથી. એટલે કે આ જે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મી હરોળ જેને આપણે આવર્ત કહીએ છીએ એ n બરાબર 7મો જે આવર્ત છે તે અધૂરો આવર્ત તરીકે આપણે વ્યક્ત કરવાનો છે. આ અત્યારે આવર્ત કોષ્ટક બની રહ્યું છે મિત્રો, એની પરથી જ નક્કી થઈ ગયું છે અત્યારે કે આ 7મો આવર્ત એટલે કે 7મા નંબરની આડી હરોળ કંઈક અધૂરી દેખાય છે. તો 89 થી આગળ જેટલા મૂકવા હોય એટલા મૂકી શકાય. ચોક્કસ, હા વાત સાચી. પણ જોઈ શકો છો આપ અહીંયા કેટલા તત્વો આવે. તો સૌ પ્રથમ અહીંયા 10 તત્વો તો સમાવી જ લેવાના. બોલો મિત્રો, ખ્યાલ આવ્યો ને? આ વિભાગ પ્રમાણે જ્યારે આપણે વર્ગીકરણ કર્યું તો ચોકસાઈપૂર્વક આપણને જાણવા મળ્યું કે અહીંયા 10 તત્વો તો મૂકી જ દેવાના. ધેટ મીન્સ અહીંયા 10 તત્વો મૂકી દો. તો 89 થી માંડી અને કેટલા તત્વો મૂકી શકાય? તો કે 89, 90, 91, 92 એવા નથી મૂકવાના મિત્રો. તો સાહેબ આપણે કયા મૂકી શકીશું અહીંયા? તો એના માટે એક ચોક્કસ નિયમ એવો છે કે આ 80 જે છે 80 એમાં આપણે જો કદાચ 10 ઉમેરીએ તો શું થાય? તો એ 10 ઉમેરવાની વાત થાય તો 90 થઈ જાય. તો એ તો અહીંયા આવશે. તો 72 થી 80 તો અહીંયા હતા જ. તો સાહેબ આપણે શું કરવું જોઈએ ખરેખર? તો 89 નંબરનું જે હતું એને આપણે જેમ 57 નંબરનું લેન્થેનમ લીધું એમ યાદ રાખીને 89 નંબરનું એક્ટિનિયમ તત્વને પાછું અહીંયા લઈ અને 89 નંબરના તત્વના ગુણધર્મથી આગળનો અભ્યાસ થાય. જેમ કે 58 થી માંડી અને 71 સુધીના
મિત્રો આ 58 થી 71 ફરી પાછા લખીએ છીએ અહીંયા અલગ 58 નંબરથી 71 નંબરના તત્વ. હવે જો આની ગણતરી કરવામાં આવે તો ગણતરી કરો 58, 59, 60 એમ ગણતરી કરતાં કરતાં 71 સુધી પહોંચશો તો 14નો આંકડો મળશે. તો એ જ રીતે મિત્રો 89 છે તો આપણે હવે અહીંયા કયો આંકડો મૂકવો પડશે તો કે 90નો આંકડો મૂકી દઈએ. તો 90નો આંકડો મૂકતાની સાથે ફરી પાછા આપણે એની નિયમિતતા રાખવી જોઈએ આ 14ની. તો 90 ને 14 કેટલા તો 90, 91, 92, 93 એમ કરતાં કરતાં એ 103 નંબર સુધી આવશે. એનો મતલબ 90 થી 103 વળી પાછા 14 તત્વો થઈ ગયા. મિત્રો આપને સ્પષ્ટ ખ્યાલ તો આવતો રહેતો હશે કે સાહેબ સાચી વાત છે, એસના 2 તો 2 થાંભલા આવી ગયા, પીમાં 6 તો P6 6 થાંભલા આવી ગયા, ડીમાં 10 ઇલેક્ટ્રોન માતા હતા એવી વાત કરી તો કે ડીની અંદર પણ આવી રીતના ઊભા 10 થાંભલા આવી રીતે આવી જશે, આમ મૂકવાના થશે ત્યારે. તો જુઓ આ બધા, પણ એફ સાહેબ બાકી રહેતું હતું. એફમાં 14 ઇલેક્ટ્રોનમાં, જુઓ મિત્રો એફમાં 14. તો ક્રમશઃ એફની અંદર 2 આડી હરોળને આખા આવર્ત કોષ્ટકમાંથી બહાર લીધેલા છે. કેમ લીધેલા છે? કારણ કે આ 57 નંબરનું જે તત્વ લેન્થેનમ અને એ જ રીતે 89 નંબરનું તત્વ જે એક્ટિનિયમ, એ બંને આ જે તત્વો 14 તત્વો છે તેનું સરાહનીય રીતે પ્રતિનિધિત્વ કરે છે. માટે જ તેને લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે, જે આપણે હજુ આગળ અભ્યાસ કરવાનો જ છે મિત્રો. તો આ પ્રમાણે માત્ર પરમાણ્વીય ક્રમાંક પર આધારિત આ આવર્ત કોષ્ટકની રૂપરેખા તૈયાર કરી છે. મિત્રો આવર્ત કોષ્ટકની રૂપરેખા ધેટ મીન્સ કે આડી હરોળને આપણે આવર્ત કહીશું અને ઊભા સ્તંભને આપણે સમૂહ કહીશું. હવે જો આને નંબર આપવાનો થતો હોય તો તમે સ્વાભાવિક સ્વીકારી શકો છો કે આને આપણે 1 નંબર આપીએ તો આ 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 આ 18મો સમૂહ. આનો મતલબ એ થયો કે આપણા આ આધુનિક આવર્ત કોષ્ટક કે જે પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે, નહીં કે પરમાણ્વીય દળ. જો મિત્રો આ બધા પરમાણ્વીય ક્રમાંક મૂકેલા છે તો એ પરમાણ્વીય ક્રમાંકને આધારે 1 નંબરના સમૂહથી માંડી 2, 3, 4, 5, 6, 7 એમ સિરિયલ નંબરમાં આગળ જતા છેલ્લો જે સ્તંભ આવેલો છે, આ સ્તંભ જે ઊભો સ્તંભ જે છે એને આપણે સમૂહ તરીકે સ્વીકારવાનો છે. તો આવા કુલ 18 સમૂહો આવેલા છે. પહેલો અને બીજો સમૂહ એ એસ વિભાગમાં વિભાજિત થઈ ગયેલો છે, વર્ગીકૃત કરવામાં આવેલો છે. ત્યારબાદ અહીંયા 3 નંબરથી માંડી અને આગળના જેટલા પણ અહીંયા 10 ઉમેરતાની સાથે આવશે તો એ 13 નંબરથી માંડી 13, 14, 15, 16, 17 ને 18 એટલે અહીંયા 12 નંબર આવશે, અહીંયા 3 નંબર આવશે. 3ને પણ ગણવાનો અને 12ને પણ ગણવાનો એટલે 10 થશે. આનો મતલબ એમ થયો કંઈ 13, 14, 15, 16, 17 અને 18મો આ સમૂહ. તો આ રીતે આ જેટલા પણ સમૂહો છે તે બધા 13 થી 18 પી વિભાગના સમૂહ છે. ત્યારબાદ અહીંયા 3 થી 12માં બધા ડી વિભાગમાં છે. તો સાહેબ આના માટે કયો વિભાગ? તો મિત્રો આના માટે ઇલેક્ટ્રોનીય રચનાનો અભ્યાસ કર્યા પછી તેનું પરફેક્ટ સ્થાન ક્યાં છે તે શોધવું રહ્યું. હવે થોડીક આગળની અને અંતિમ વાત કરીએ મિત્રો આ આવર્ત કોષ્ટક પરત્વેની કે 103 નંબર સુધી આ પરમાણુ ક્રમાંક મળી ગયો. તો સાહેબ તમે તો એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2માં એવી વાત કરી હતી કે અત્યારે તો 114 પરમાણુ ક્રમાંકથી પણ વધારે તત્વો શોધાઈ ચૂક્યા. તો આ તો 103 છે. ચોક્કસ મિત્રો સાચી વાત છે. તો 103 પછીનો 104 નંબર ક્યાં મૂકવો? તો ચાલો ત્યારે અહીંયા જેમ 72 મૂક્યો તો એમ અહીંયા 104 મૂકી દઈશું. 104 થી આગળના બધા જ મૂક્યા કરો. બસ લાંબા 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 આવર્તની કોઈ અંત છે જ નહીં. માટે તેને અધૂરો આવર્ત તરીકે સાબિત કરતા આવીએ છે કે આને અધૂરો આવર્ત કહી શકાય. મિત્રો આપની સમક્ષ આ ટેલિટોપ પરથી એક કોરું દેખાતું કાગળ, એ કોરું દેખાતું કાગળ સૌ પ્રથમ જ્યારે પણ મેં તમને મૂક્યું ત્યારે આવો જે કાગળ
એ આપણું આખું આવર્ત કોષ્ટક બની ચૂક્યું છે અને કેટલું આંકડાકીય ગણિત ના કહેવાય, ખરેખર તો આંકડાકીય બે માત્ર વિગતો ધ્યાનમાં રાખી અને આટલું સરળતાથી ટેકનિકથી જો આવર્ત કોષ્ટક આપણા મગજમાં હોય અને પછી હવે તત્વોની સંજ્ઞા દર્શાવતું આવર્ત કોષ્ટક હોય તો કેટલી ફલશ્રુતિ મળે. રસાયણ વિજ્ઞાન ખરેખર chemistry is not boring, but all of the subject at the top, chemistry is the scoring subject. બસ માત્ર જરૂર છે કેમિસ્ટ્રીને સમજવાની. અગાઉના એપિસોડમાં પણ મેં મિત્રો કીધું હતું કે કેમિસ્ટ્રી એ કેમિસ્ટ પરથી ઉતરી આવેલો આ શબ્દ છે, કિમિયાગરોનું શાસ્ત્ર છે. મિત્રો આજે પણ તમે જુઓ મેં કે તમને આવર્ત કોષ્ટક ન જોયું હોય તેમ છતાં એકડ 1 અને બગડ 2 આ બે જ નંબર યાદ રાખી 2, 8, 8, 18, 18, 32 પ્રમાણે એવો કિમિયો બતાવ્યો બીકોઝ ઓફ આઈ એમ અ કેમિસ્ટ. કારણ કે હું પણ એક કિમિયાગર છું ને, રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલો છું, કેમિસ્ટ્રી સાથે સંકળાયેલો છું. મિત્રો આપને પણ આવા કિમિયા બતાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું અને એ જ કિમિયો મેં આપની સમક્ષ વ્યક્ત કર્યો છે કે માત્ર બે જ આંકડા આપ જાણતા હતા, 1 and 2, અને એમાં આંકડાકીય ગણતરીથી પણ મુખ્ય આધાર સ્તંભ શું છે તો મુખ્ય આધાર સ્તંભ આપણા અભ્યાસના હેનરી મોસલે છે. હેનરી મોસલે જ્યારે વ્યક્ત કર્યું 1913માં કે તત્વોના ગુણધર્મો એ પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય વિધેય હોય છે, પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બસ એ ફલશ્રુતિ પ્રમાણે રસાયણ વિજ્ઞાનને ઊંડો અભ્યાસ કરતાની સાથે આપની સમક્ષ મેં પણ એક આ કિમિયો બતાવવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આવી રીતે આવર્ત કોષ્ટકને 1-2 વખતે પ્રયત્ન કરશો, આપના વિષય શિક્ષકની પણ મદદ લેશો તો આધુનિક આવર્ત કોષ્ટક આપણા મગજમાં જ રહેશે. એને ક્યાંય ગોખવાની જરૂર નથી મિત્રો. આપણે એની સંજ્ઞાઓને ક્યાંય ગોખવાની જરૂરિયાત નથી. વારે જ્યારે પણ એની જરૂરિયાત ઊભી થશે, જેમ કે તમને અચાનક એમ પૂછવામાં આવે કે ભાઈ પાણીનું સૂત્ર શું, તો તરત તમે કહી શકશો H2O. અરે તમને ખાલી મીઠાનું સૂત્ર પૂછવામાં આવે કે મીઠાનું સૂત્ર શું, નમક, સોલ્ટ જેને કહેવાય, સોડિયમ ક્લોરાઇડ, તો NaCl તમે કહી શકશો. મિત્રો ધોરણ 11માં આવેલા છો, અમારા રોજિંદા આટલા વર્ષોના અનુભવ એવા હોય છે કે અચાનક બાળકને ઊભો કરીએ અને વિદ્યાર્થી મિત્રો તમને ખાલી એટલું જ પૂછવામાં આવે કે ચલ દોસ્ત બોલ પોટેશિયમ ક્લોરાઇડનું સૂત્ર બોલ. તો પોટેશિયમનો P બોલતા હોય છે, ક્લોરાઇડનો Cl તો સાચો બોલે. પછી જ્યારે એને કહીએ કે ચલ બોર્ડ ઉપર તું પોટેશિયમ ક્લોરાઇડ, તું પોટેશિયમને P બોલે છે ને મિત્ર, તો એનું સૂત્ર લખ. અને પછી જ્યારે એ લખે PCl તો તરત જ એને પોતાને અજુગતું લાગતું હોય છે. મિત્રો મેં તમારા દિમાગ સાથે કરેલા અભ્યાસ અને અનુભવોની વાત તમારી આગળ કરી રહ્યો છું. કેમ સાહેબ આ પોટેશિયમનો P ના આવે? તો મિત્રો આ પણ એક જાણવાની વાત છે કે જ્યારે પણ આવા કેટલાક પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ક્રમાંકના પ્રમાણે જ્યારે જે તે દેશમાં જે તત્વોની શોધ થઈ ચૂકેલી હતી તો જે તે દેશ કેટલાક તેમના રૂઢિગત નામ, એ નામ પછી જ્યારે એમના પરમાણ્વીય ક્રમાંકને ધ્યાને લઈ આવા કેટલાક નામ ઉપજાવવામાં અને ઉપસાવવામાં આવેલા હતા. એટલે મિત્રો પોટેશિયમને P ન લેતા એની મૂળભૂત ગ્રીક ભાષાની સંજ્ઞા અને એનું નામ કેલિયમ, ફરી એકવાર બોલું, કેલિયમ, અને કેલિયમ એને આપણે અહીંની રસાયણની વિજ્ઞાનની ભાષામાં પોટેશિયમ કહીએ છીએ. એટલે કેલિયમની સંજ્ઞા કે થઈ, નહીં કે પોટેશિયમ. મને મારા ઘરે લાલિયો, પકલો, ટીકલો જે કહેતા હોય, પણ મારું મૂળભૂત નામ શું છે તો કે બિપિનચંદ્ર નાયક, તો મને BA નાયકથી ઓળખશે ને મિત્રો. એટલે આ રીતે જ્યારે એનું મૂળભૂત નામ, તો કેલિયમ જે છે એ કેલિયમ એ એનું મૂળભૂત નામ છે જે લેટિન, અને તેનું નામ KLIUM, એની પરથી તેનો પહેલો લેટર્સ K લેવામાં આવ્યો, જેને આપણે સ્વીકારેલું છે, સર્વસ્વીકૃત છે કે પોટેશિયમ બોલીએ છીએ, અને માટે તેની સંજ્ઞા પોટેશિયમ એટલે K લેવાય છે. મિત્રો અત્યાર સુધીના તમારા દિમાગ સાથે કરેલી ચર્ચાઓ અને અનુભવોની મેં તમારી આગળ આ વાત વ્યક્ત કરી છે. ઘણી વખત એવું પણ અમને જાણવા મળે કે સોડિયમ ક્લોરાઇડ કહીએ એટલે સોડિયમ માટે વિદ્યાર્થી મિત્ર ક્યારેક સોડિયમનો SODIUM સ્પેલિંગમાંથી S ઉઠાવી લે છે. હવે વિચારો, આ S ઉઠાવી લો
અને સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર બનાવો તો કેટલા ખરાબ લાગશો. એટલે આપણે હવે પછી આ આવર્ત કોષ્ટકની રૂપરેખાનો અભ્યાસ કર્યા પછી થોડાક નામ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. ચહેરેથી તો ઓળખતા આવીએ કે ફંક્શનમાં ગયા આવીએ ત્યારે આ મામા છે, મામાનો દીકરો છે, મામાના દીકરાનો દીકરો છે, પણ દરેકને અલગ અલગ નામ આપેલા છે. બૂમ મારીને બોલાવવા હોય કોઈને તો એ વખતે આપણે એવું નથી કહેતા કે મામાના દીકરા અહીંયા આવો, પણ એનું ચોક્કસ નામ આપેલું હોય છે. મિત્રો, આ તો પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરાવી રહ્યા છે એટલે થોડાક ઉદાહરણો આપી રહ્યા છે, અને આ ઉદાહરણો થકી જ આપણો પાઠ્યપુસ્તકનો અભ્યાસ આપને સરળ બને છે. એટલે આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંકને આધારે આ આવર્ત કોષ્ટકનું વર્તમાનિત સ્વરૂપ આપના દિલો દિમાગ ઉપર એવું છવાઈ જવું જોઈએ, ત્યારે જ આ તાલીમ કાર્યક્રમનો આ એપિસોડ આપના માટે અને અમારા માટે સફળ જાહેર થશે. આ આવર્ત કોષ્ટકને જે બનાવ્યું, ચાલો આપણે એક વખતે ટૂંકી નજર નાખી દઈએ આ પ્રિન્ટ પર. તો આવર્ત કોષ્ટકમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે બનાવવા માટે? પરમાણ્વીય ક્રમાંક 1 અને પરમાણ્વીય ક્રમાંક 2, આ બે જ નંબરને ધ્યાનમાં લેવાના છે. હવે એના માટે બે વિગત આપની પાસે હોવી જોઈએ, 2, 8, 8, 18, 18, 32, અને બીજી વિગત છે SPDF. તો કે એસમાં 2 ઇલેક્ટ્રોન માસે, પીમાં 6 ઇલેક્ટ્રોન માસે, ડીમાં 10 ઇલેક્ટ્રોન માસે અને એફમાં 14 ઇલેક્ટ્રોન માસે. હવે આ જે ઇલેક્ટ્રોન માસ છે તે પ્રમાણે 1 અને 2, 1માં પણ 2 ઉમેર્યા 3 થયા, 3માં 8 ઉમેર્યા 11 થયા. બસ આ રીતે આવી રીતે ઉમેરતા જાઓ. એ જ રીતે છેલ્લો જે સ્તંભ બનાવેલો હતો જેને આપણે સમૂહ કહીએ છીએ, તો એમાં જે 2 લખેલો છે એ 2માં 2 ઉમેરવાની જરૂર નથી. 2 તો પોતાનું નિર્ધારિત સ્થાન લઈ લીધું છે, એટલે જુઓ 2 ને ફરી લેવાની જરૂર નથી, પણ 2માં 8 ઉમેરો. આ જે લાલ કલરની પેનથી મેં ક્રોસ કરેલો છે, તો જુઓ લાલ કલરની પેનથી જ લખેલો છે, તો 2માં 8 ઉમેરતા 10, 18, 36, 54 અને 86 પ્રાપ્ત થયા. હવે જુઓ મિત્રો, આપણે તો આ બે જ સ્તંભને જ અત્યારે 2, 8, 8, 18, 18, 32 સ્થાપિત કર્યા, પણ આનું એક કેમિસ્ટ્રી અલગ પ્રકારની બતાવું. જુઓ મિત્રો, અચાનક બનેલી છે, તાર્કિક રીતે બનેલી નથી. એ પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે, નિયમિત લક્ષણ જોવા મળતું હોય છે મિત્રો, અને એ આપને બતાવી રહ્યો છું. જુઓ, 2 અને 10 વચ્ચેનો ડિફરન્સ જુઓ 8, 10 અને 18 વચ્ચેનો ડિફરન્સ જુઓ 8. એ રીતે જે ડિફરન્સ મળે છે, તમને એમ થશે સાહેબ એમાં નવું શું કહો છો, એ તો તમે ગણતરી કરીને ગોઠવેલા જ. અચ્છા, ચલો આપણે કોઈ પણ સમૂહ પકડો. ચલો મિત્રો, આપણે 6 નંબરનો સમૂહ પકડીએ, 6 નંબરના પરમાણુ ક્રમાંક 14મો સમૂહ પકડો. ચલો 6 આવ્યો, ચલો 2 પછીનો 6 છે અને 8ની પહેલાનો 6 છે, બરાબર ને? તો આ 6માં કેટલા ઉમેરવા પડશે? તો 6માં ચલો હું અત્યારે હવે રાઉન્ડ કરું છું એટલા ઉમેરવા. આ 6માં 8 ઉમેરો. જુઓ, 6માં 8 ઉમેરતાની સાથે જુઓ આ 6માં 8 ઉમેરો, કેટલા થયા? જુઓ આવી ગયો 14. ચલો 14માં હવે શું ઉમેરવાનું? તો કે અહીંથી સ્ટાર્ટ કર્યું ને, તો કે ચલો 8 ઉમેરો, તો વળી પાછા 8 ઉમેરો. ચલો જુઓ મિત્રો, પુરાવો બતાવું છું તમને. આ કેમિસ્ટ્રી એ તર્કસંગત વિષય છે એવું ન માની લેતા, તે ચોક્કસ ગુણધર્મો પર આધારિત છે, સૈદ્ધાંતિક રીતે નિયમો આપ્યા પછી પુરવાર કરેલો વિષય છે મિત્રો. અને એ જ પુરવાર તમને કરી આપું છું કે 6માં 8 ઉમેરતા 14 થયા, 14માં 8 ઉમેરતા વળી પાછા કેટલા? 14. હા, તો 8 તો ઉમેરેલો હતો, તો 14માં 8 ઉમેરતા વળી પાછા 14માં 18 ઉમેરતા 32 થયા, 32માં 18 ઉમેરતા 50 થયા, 50માં 32 ઉમેરતા 82 થયા. તો આ રીતે દરેકે દરેકમાં આપણે ઉમેરતા જઈએ છીએ. તો મિત્રો, આ રીતે જે 6 નંબરનો પરમાણુ લીધો, તો 6 પછી 8 તો એની હરોળમાં આવી જ જાય છે. એટલે આપણે આ જે રાઉન્ડ કરેલો 8 છે એ 6માં 8 ઉમેરતા 14, 14માં 18 ઉમેરતા 32, 32માં ફરી 18 ઉમેરતા 50 અને 50માં 32 ઉમેરતા 82. હજુ પણ જો આપને કોઈ પુરાવો જોઈતો હોય તો આપ આપની જાતે આવું આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકથી બનાવી અને ફાજલ આપણી પાસે સમય પડેલો હોય, ખરેખર તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી પાસે ફાજલ સમય જ ના હોવો જોઈએ, છતાં પણ આપની પાસે કોઈ એવી રીતનો સમય હોય અને આપ એને ચકાસવા માંગતા હોય, તો પરમાણ્વીય ક્રમાંકને આધારે આ જે પરમાણુમાં ભરાવાનો ઇલેક્ટ્રોન ક્રમ 2, 8, 8, 18, 18, 32 એ પ્રમાણે સિદ્ધ થઈ ચૂકે છે કે દરેકે દરેક પરમાણુના ક્રમમાં તમે એ પરમાણુ ક્રમાંક પ્રમાણે તેના આવર્તને ધ્યાનમાં રાખી અને જો તેનો ક્રમ સાચવશો અથવા તો જાણવા માંગશો તો ચોક્કસ એ નિયમિત વલણ બતાવશે.
મિત્રો આ મેં અત્યારે આ રૂઢિગત રીતે આવર્ત કોષ્ટકને તૈયાર કરી એક કેમિસ્ટ્રી તમને બતાવી, એટલે કે એક કિમિયો બતાવ્યો છે. પણ આ તમામે તમામનો મૂળભૂત આધાર એ હેનરી મોસેલે, અને હેનરી મોસેલે જે પણ નિયમ આપ્યો એ આધુનિક આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો એ તેના પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય વિધેય હોય છે. હવે મિત્રો, જ્યારે એમનો આ નિયમ અને આ આવર્ત કોષ્ટક એકબીજાની સાથે પરફેક્ટ સુસંગત છે, તો હવે આપણે આવા આવર્ત કોષ્ટક પર આધારિત જે અભ્યાસ થયા, એમના ગુણધર્મોમાં જે આવર્તનીય વલણો જોવા મળ્યા તેનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. પણ અત્યારે આજના આ એપિસોડને અંત પહેલાં કેટલાક 2 સ્વાધ્યાયના પેચીદા પ્રશ્નો પણ છે, અને એ પેચીદા પ્રશ્નો કયા હતા તો એની પણ આપણે ચર્ચા કરીશું. કે એ પેચીદા પ્રશ્નોમાં આપણે જે અગાઉ લીધા એ પેચીદા પ્રશ્નો કંઈક આવા હતા. જુઓ કે મેન્ડેલિફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમનો પાયાનો તફાવત શું? તો આપણે ચર્ચા કરી કે મેન્ડેલિફના આવર્ત નિયમમાં પરમાણ્વીય દળાંક અને આધુનિક આવર્ત નિયમમાં પરમાણ્વીય ક્રમાંક. જો ક્વોન્ટમ આંકને આધારે સાબિત કરવાનું હોય તો આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. એ કેવી રીતે સાબિત થાય? તો ચાલો, આ પ્રશ્નોનો જવાબ ખૂબ સ્થાને છે, અને માટે આપણે એનો જવાબ આપવા માટે થોડીક આગળની એક પ્રિન્ટ ઉપર જોઈશું. આધુનિકતાનો અભ્યાસ કરતાની સાથે જુઓ મિત્રો, ક્વોન્ટમમાં કેનની સાર્થકતા અને ઇલેક્ટ્રોનની રચનાની આવર્તતાની સમજ સરળ બનશે. જુઓ, ક્વોન્ટમમાં કેન પરથી છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. તે આ રીતે સાબિત કરીશું. જુઓ, n બરાબર 6 લઈ લો. કેમ? કારણ કે આપણે આ આવર્ત કોષ્ટકમાં જુઓ તમે, n બરાબર 6, આ n બરાબર 1, 2, 3, 4, 5 અને આ 6, આ 6 નંબરનો આવર્ત છે, એમાં 32 તત્વો છે. તો સાચી વાત છે, 32 છે. પણ આ રીતે દોરવા ના બેસાય તો કઈ રીતે ગણતરી કરીશું? ચાલો આપણે ગણતરી કરીએ. n બરાબર 6 લઈ લીધું, તો એના માટે l ના મૂલ્યો 0, 1, 2, 3 અને 4 આવશે. આ બધા મૂલ્યો લેશો એટલે કે આફબાઉ સિદ્ધાંત, જે મિત્રો આપ પરમાણુય બંધારણનો પુરાવો એકમ નંબર 2માં અભ્યાસ કરી ચૂક્યા હશો અથવા કરવાના હશો, તો એ સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ પણ આવો જ થશે. જુઓ, છઠ્ઠા નંબરનો આવર્ત છે એટલે પહેલાં એસ કક્ષક ભરાશે. જુઓ મિત્રો, સૌથી પહેલાં એસ કક્ષક ભરાઈ, પછી ડી કક્ષક ભરાઈ, પછી પી કક્ષક ભરાઈ, અને એમાંય વળી પાછા આ તત્વો માટે એફ કક્ષક ભરાશે. માટે ક્રમ એવો આવ્યો 6s, 4f, 5d અને 6p. માટે એલના મૂલ્યોમાં આપણે વાત કરીશું તો 6s માટે, એસ માટે જુઓ આ એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક મળશે અને એફ કક્ષક મળશે. આ તમામ એલના મૂલ્યોનો સરવાળો કરીશું તો ક્રમશઃ 6s માટે 1, 4f માટે 7, 5d માટે 5 અને 6p માટે 3. કેમ? તો એસ કક્ષક છે એને બીજી કોઈ ડી જનરેટ કક્ષક નથી, એટલે પોતાની જ કક્ષક. એફ કક્ષક 7 ડી જનરેટ છે પોતાની, ડી કક્ષકને 5 છે અને પી કક્ષકને 3. આ બધાનો સરવાળો કરીશું તો 16 મળશે. હવે જુઓ, પાઉલીના સિદ્ધાંત અનુસાર જવાબ લઈએ તો 16 ગુણ્યા 2 32 થશે. આનો મતલબ એ થયો કે n બરાબર ક્વોન્ટમ આંક 6 એટલે કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. એટલે મિત્રો, આવા કેટલાક પેચીદા પ્રશ્નોનો જવાબ પણ આપણે આધુનિક આવર્ત નિયમ પરથી આપી શકાય, અને આધુનિક આવર્ત નિયમ એ પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે. આવો જ એક પ્રશ્ન બીજો, z બરાબર 114 નંબરના તત્વનો, z બરાબર 114 નંબરના તત્વનું સ્થાન ક્યાં હશે, આવું એક વિચારવું હોય તો છેલ્લે એનો પણ એક જવાબ આપી અને આપણે પૂર્ણાહુતિ કરીશું આજના એપિસોડનું. જુઓ, z બરાબર 114નું સ્થાન જાણવા માટે z 87 થી 114 એટલે કે 7મો આવર્ત હશે, અને આ 7મો આવર્ત હોય એટલે સ્વાભાવિક છે કે તેમાં 87 ને 88 બંને આવી જાય. 7મા આવર્તની શરૂઆત છે તો જુઓ, આપણે અહીંયા નક્કી કર્યું હતું કે 87 અને 88 બંને આવી જાય. 89 પણ આવે, પણ 89 પછીનો આપણે નંબર લેવો પડે. એટલે જુઓ, તો 89 પછીનો 90, તો 90 થી 103 એ એફ વિભાગમાં આવ્યા. 104 થી 112 જે 10 તત્વો ડી વિભાગના આવ્યા, અને 113 થી 118 કુલ 5 તત્વો પી વિભાગમાં. હવે આપણો 114 નંબરનો અહીંયા આવે, એનો મતલબ પી વિભાગમાં આવે. તો જુઓ, z બરાબર 114 નંબરનું તત્વ પી વિભાગનું હશે અને બીજા સ્તંભનું પણ હશે, કારણ કે 14મો સમૂહ છે. કેમ 14મો સમૂહ થયો?
કારણ કે આગળ પણ આપણે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે ખ્યાલ આવી ગયો, કારણ કે એનો 114 નંબર છે. હવે આ બંનેની ગણતરી સાથે લઈએ તો Z બરાબર 114 નંબરનું તત્વ 7મા આવર્તનું અને 14મા સમૂહનું થશે. મિત્રો આ જવાબ કેવી રીતે મળ્યો? તો આ જ જવાબ આપણને આધુનિક આવર્ત કોષ્ટક પરથી મળ્યો. આવી જ રીતે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3.6 એનો પણ જવાબ આપી શકાય કે Z બરાબર 17 એ એનો પરમાણુ ક્રમાંક થશે, કારણ કે તેના પ્રશ્નમાં એવું છે કે 17મા સમૂહમાં આવેલા તત્વોનો પરમાણ્વીય ક્રમાંક, ત્રીજો આવર્ત અને 17મો સમૂહ, તો એનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. કેમ? કારણ કે 11 થી 18માં એ પૂર્ણ થતું હોય છે અને Z બરાબર 17 એટલે સ્વાભાવિક એનું નામ પણ આપણે જાણતા હોઈએ, ક્લોરીન. તો આ રીતે મિત્રો આધુનિક આવર્ત નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા એ આપણા રસાયણ વિજ્ઞાનમાં ઉદ્ભવતા ઘણા પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આપી શકે છે. હવે પછી આપણે જુદા જુદા જે પરમાણ્વીય ક્રમાંક અને ખાસ કરીને 100 પરમાણ્વીય ક્રમાંક પછી નવા શોધાયેલા પરમાણુ ક્રમાંકના તત્વો એના નામ IUPAC પદ્ધતિ પ્રમાણે કેવી રીતે આપી શકાયા એની સઘન ચર્ચા કરીશું. નમસ્કાર.